ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક તરફ જઈએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેન્ઝીનના બંધારણ વિશે જોયું હતું, પણ તેમ છતાં બી આપણે એ જોયું કે અમુક પ્રકારની પ્રક્રિયાઓ બેન્ઝીન સરળતાથી નથી આપી શકતી. તો એનું કારણ શું તે સમજવા માટે આપણે સહસ્પંદન અને બેન્ઝીનની સ્થાયીતા વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણને બેન્ઝીનના બે બંધારણ ધ્યાનમાં લીધેલા છે. એક આ પહેલું બંધારણ એ અને બીજું બંધારણ બી. એ બંને બંધારણમાં ફરક શું છે? તો કે પહેલા બંધારણમાં જુઓ, દ્વિબંધ કયા 3 સ્થાને છે? આ 3 સ્થાને છે, જ્યારે આમાં દ્વિબંધ આ 3 સ્થાને આવશે. તો દ્વિબંધ આ રીતે બે રીતે અલગ અલગ રીતે આપણે બતાવી શકીએ. તો એવું કહેવાય કે સંયોજકતા સિદ્ધાંત મુજબ આ જે બેન્ઝીનમાં દ્વિબંધ છે એને દોલન સંકલ્પનાને સહસ્પંદન દ્વારા સમજાવવામાં આવી છે. એટલે કે આ જે એ અને બી બંધારણ છે એમાં ષટકોણ રચનાની અંદર વર્તુળાકાર અથવા બિંદુ દ્વારા વર્તુળાકાર દોરીને સી તરીકે દર્શાવાય છે. કેમ? કારણ કે આ બંને એકબીજામાં સતત પરિવર્તન પામે છે, અને જો સતત પરિવર્તન પામતા હોય તો એને આપણે બેન્ઝીનની અંદર એક વલય દોરીને બતાવી શકીએ. અહીં અંદર જે વલય છે બેન્ઝીનની અંદર, એમાં એવું બતાવે છે એ બેન્ઝીનના વલયના 6 પરમાણુ પર વિસ્થાનીકૃત થયેલા 6 ઇલેક્ટ્રોન દર્શાવે છે. કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. બરાબર. ટોટલ એ અહીંયા ગાડી 6 ઇલેક્ટ્રોન દર્શાવે છે કુલ. આ જે અંદરનું વલય છે ને એની વાત કરી છે. તો આ રીતે બેન્ઝીન એ અને બીમાંથી એનું ફાઇનલ એક સ્ટ્રક્ચર બેન્ઝીન સી ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આ જે ટોટલ બેન્ઝીનમાં 6 કાર્બન પરમાણુ હોય આપણને ખબર છે, આ 1 2 3 4 5 અને 6. આ 6 કાર્બન પરમાણુમાં એકાંતરે દ્વિબંધ આવેલો હોય તો બધા જ કાર્બન પરમાણુ કયા પ્રકારનું સંકરણ ધરાવશે? તો કે 6 કાર્બન પરમાણુ sp2 પ્રકારનું સંકરણ ધરાવે છે એવું કહેવાય. એટલે sp2 પ્રકારનું સંકરણ ધરાવે છે, અને એની અંદર કાર્બનની જે બે sp2 સંકૃત કક્ષકો છે એને સંલગ્ન અન્ય 2 કાર્બન પરમાણુઓની sp2 સંકૃત કક્ષકો સાથે સમિશ્રણ થઈને કુલ 6 કાર્બન સિગ્મા બંધ બનાવે છે. એટલે આ જે કાર્બન છે એની sp2 સાથે આ બીજા 2 કાર્બનની sp2 સંકૃત કક્ષકો સંકરણ પામે અને કયો બંધ બનાવે? તો કે સિગ્મા બંધ બનાવે. એ જ રીતે અહીંયા બી સિગ્મા બંધ બને અને એ રીતે અહીંયા બી. એટલે આપણને એટલી ખબર પડી કે આના આધારે 6 કાર્બન સિગ્મા બંધ રચાય, એટલે કે જે ષટકોણીય સમતલ રચના બનાવે છે. એટલે ષટકોણીય રચના ખરા, પણ એ એક જ સમતલમાં આવેલા છે. બીજી વસ્તુ કે દરેક કાર્બનની બાકી રહેલી એક sp2 સંકૃત કક્ષકો 6 હાઇડ્રોજન પરમાણુની એક 1s કક્ષક સાથે સમિશ્રણ થઈને કુલ 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ બનાવે છે. આપણને ખબર છે કુલ 6 હાઇડ્રોજન આપણે દર્શાવી શકીએ. બરાબર. આ રીતે 3 4 5 અને 6 આ બધા હાઇડ્રોજન સાથે એ કયો બંધ બનાવે? 6 સિગ્મા બંધ બનાવે. એટલે ઇન શોર્ટ આપણને કાર્બન 6 સિગ્મા બંધ બન્યા, કાર્બન હાઇડ્રોજન 6 સિગ્મા બંધ બન્યા. ઓકે, તો આ 2 વસ્તુ બની. હવે દરેક કાર્બન પાસે એક અસંકૃત પી કક્ષક છે. હવે sp2માંથી કુલ પીમાં 3 કક્ષક હોય, px py અને pz. એમાંથી pz એ સંકરણ પામ્યા વિનાની રહી ગઈ. એટલે આ જે સંકરણ પામ્યા વિનાની પી કક્ષક છે એ અસંકૃત પી કક્ષક છે,
એ વલયના સ્થાનને લંબ ગોઠવાય છે. તો અહીંયા તમને આ લંબ તરીકે પી કક્ષક દરેક કાર્બનની આ રીતે ગોઠવાયેલી બતાવી છે. એટલે જો આ કાર્બન કુલ આ એક બંધ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, 6 કાર્બન સિગ્મા બંધ. જોડે આ હાઇડ્રોજનનો એક સિગ્મા બંધ, બીજા હાઇડ્રોજનનો સિગ્મા બંધ, ત્રીજા હાઇડ્રોજનનો સિગ્મા બંધ, ચોથા હાઇડ્રોજનનો સિગ્મા બંધ, પાંચમા હાઇડ્રોજનનો સિગ્મા બંધ, છઠ્ઠા હાઇડ્રોજનનો સિગ્મા બંધ. એટલે 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ તથા જે સંકરણમાં ભાગ નથી લેતી એ પી કક્ષકો આ રીતે લંબ સમતલને લંબ ગોઠવાય છે. બોલો ક્લિયર? હવે લખ્યું છે કાર્બન પરમાણુની અસંકૃત પી કક્ષકોનું બાજુએથી સમિશ્રણ થઈને પાઈબંધ બને. ક્યાં થાય? બાજુએથી સમિશ્રણ થાય અને પાઈબંધ બને. ક્યાં તો પહેલા બીજા કાર્બન વચ્ચે, ત્રીજા ચોથા અને પાંચમા છઠ્ઠા વચ્ચે બને, અથવા બીજા ત્રીજા, ચોથા પાંચમા અને છઠ્ઠા પહેલા વચ્ચે પાઈબંધ બને. તો એ પાઈબંધની રચના બે રીતે થઈ શકે. તો જો અહીંયા ગાડી સમજાઈ છે તમને પાઈબંધ ક્યાં ગાડી રચી શકાય. તો અહીંયા જે ઉપર અને નીચે જે આ એક પાઈબંધ પહેલા બીજા વચ્ચે, ત્રીજા ચોથા વચ્ચે અને પાંચમા છઠ્ઠા વચ્ચે પાઈબંધ બનાવેલ છે. એટલે અહીંયા એક પાઈબંધ બન્યો, એક પાઈબંધ આ બાજુ અને એક પાઈબંધ આ બાજુ. એ જ રીતે અહીંયા બીજા ત્રીજા કાર્બન વચ્ચે, ચોથા પાંચમા કાર્બન વચ્ચે અને છઠ્ઠા પહેલા કાર્બન વચ્ચે પાઈબંધ બન્યો. એટલે અહીંયા ગાડી આ 3 જગ્યાએ તમને પાઈબંધ બતાવેલ છે. તો કહી શકાય કે દર્શાવેલા બંધારણો કેલ્ક્યુલેના સ્થાયીકૃત થયેલા પાઈબંધવાળા 2 બંધારણોને અનુરૂપ છે. ઓકે, તો તમને 2 રીતે પાઈબંધ બનાયા એ ખબર પડી. ખ્યાલ આવ્યો? ગુડ. એટલે ઇન્સોર્ટ શું થયા? 6 કાર્બન સિગ્મા બંધ, 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ અને 3 કાર્બન પાઈબંધ. એટલે ઉપરના 2 સિગ્મા બંધ અને નીચે પાઈબંધ રચાય છે એવું કહેવાય. હવે ક્ષકિરણ વિવર્તન દ્વારા એવું નક્કી થયું કે વલયમાં રહેલા જે કાર્બન પરમાણુઓ છે એ કાર્બન પરમાણુઓના આંતરકેન્દ્રીય અંતર સમાન છે. એટલે કેન્દ્રથી દરેકના અંતર સમાન છે. ચાહે તમે આ 2 કાર્બનનું અંતર કહો કે આ 2 કાર્બનનું કહો કે આવા કોઈ બી કુલ 6 કાર્બન વચ્ચેનું અંતર કોઈ સમાન છે. દરેક કાર્બન પરમાણુની પી કક્ષકનું સંલગ્ન કાર્બન પરમાણુની પી કક્ષક સાથેનું સમિશ્રણ થવાની સંભાવના દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે કાર્બન પરમાણુની બીજા કાર્બન પરમાણુ સાથેનું સમિશ્રણ થવાની સંભાવના દર્શાવે છે. એ યા તો ઉપરની બાજુએ સંભાવના હોઈ શકે સમિશ્રણ થવાની, ક્યાં તો નીચેની બાજુએ. એટલે અહીંયા જો વચ્ચે વાદળીમાં બેન્ઝીન વલય છે એની ઉપર અથવા નીચેની બાજુએ આપણે કહી શકીએ કે પાઈબંધનું વાદળ ફરતું હોય. લખ્યું છે ઇલેક્ટ્રોન વાદળના વલય સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ષટકોણીય સમતલ રચનાની ઉપર 1 અને નીચે 1 ઇલેક્ટ્રોન વાદળ રહે છે તેમ માનવામાં આવે છે. ચાલો હવે જોઈએ કે આકૃતિ એ અને બીમાં આપણે જે જોઈ પાઈબંધનું નિર્માણ, એ પાઈ ઇલેક્ટ્રોન કુલ 6 પાઈ ઇલેક્ટ્રોન. પાઈ ઇલેક્ટ્રોન કેટલા? 6. પણ 2 કાર્બન વચ્ચે એક પાઈબંધ બને એટલે કુલ 3 પાઈબંધ થાય. એટલે કોઈ પણ 2 કાર્બન કેન્દ્રો વચ્ચે રહેવાને બદલે વિસ્તરણીકૃત થઈને 6 કાર્બન કેન્દ્રો પર મુક્ત રીતે ઘૂમી શકે છે. 2 કાર્બન પરમાણુઓ વચ્ચે સ્થાનીકૃત થયેલા ઇલેક્ટ્રોન વાદળ કરતાં બધા કાર્બન પરમાણુઓના કેન્દ્ર દ્વારા વિસ્થાનીકૃત પાઈ ઇલેક્ટ્રોન વાદળ વધુ પ્રબળતાથી આકર્ષાયેલા રહે.
એટલે એવું કહેવાય કે બે કાર્બન પરમાણુ હોય એમની વચ્ચે જે સ્થાનીકૃત થયેલા ઇલેક્ટ્રોનના વાદળ છે એના કરતાં જે વિસ્થાનીકૃત પાઈ ઇલેક્ટ્રોનના વાદળ છે ને એ વધુ પ્રબળતાથી આકર્ષાયેલા છે. એટલે કહી શકાય કે બેન્ઝીનમાં વિસ્થાનીકૃત પાઈ ઇલેક્ટ્રોનની હાજરીથી બેન્ઝીનની સ્થાયીતા પરિકલ્પિત સાયક્લોહેક્ઝાટ્રાઇનની સાપેક્ષે વધુ હોય છે. કોની સ્થાયીતા વધારે હોય છે? તો કે સાયક્લોહેક્ઝાટ્રાઇનની. ઓકે, હવે કેમ બેન્ઝીન સ્થાયી છે એનું કારણ આ. તો તમને પૂછાય કે બેન્ઝીન વધુ સ્થાયી છે એનું કારણ શું છે? તમારે એવું લખવાનું કે બેન્ઝીનમાં અહીંયાથી બે કાર્બન પરમાણુ વચ્ચે સ્થાનીકૃત થયેલા ઇલેક્ટ્રોન વાદળ કરતાં બધા કાર્બન પરમાણુના કેન્દ્ર દ્વારા વિસ્થાનીકૃત પાઈ ઇલેક્ટ્રોન વાદળ વધુ પ્રબળતાથી આકર્ષાયેલા હોય છે. એટલે કે બેન્ઝીનમાં વિસ્થાનીકૃત પાઈ ઇલેક્ટ્રોનની હાજરીથી બેન્ઝીનની સ્થાયીતા વધુ છે. ક્લિયર? ચાલો હવે જોઈએ આપણે ક્ષ-કિરણ વિવર્તનના પરિણામો શું સૂચવે છે. તો હવે બીજું જોઈએ કે બેન્ઝીનમાં આપણે જોયું યોગશીલ પ્રક્રિયા કરતાં વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે. તો કે એનું કારણ શું? તેના માટે જો આપ્યું છે કે બેન્ઝીન એક સમતલીય અણુ છે. એની ઉપર જણાવેલ બેન્ઝીનના બંધારણોમાંની કોઈ એક બંધારણ સાચું હોય તો બંને પ્રકારના કાર્બન કાર્બન બંધની બંધ લંબાઈ વિશે વિચારી શકાય. એટલે આપણે આમ જોવા જઈએ તો બેન્ઝીનમાં કાર્બન કાર્બન જે બંધ લંબાઈ છે એ 139 પિકોમીટર છે. આ જે કાર્બન કાર્બન બંધ લંબાઈ છે 140 પિકોમીટર એ કાર્બન કાર્બન એક બંધ 154 પિકોમીટર અને કાર્બન કાર્બન દ્વિબંધ 134 પિકોમીટર એ બંને વચ્ચે છે, 154 અને 134ની વચ્ચે. એટલે એવું કહી શકાય કે બેન્ઝીનમાં સ્પષ્ટપણે જે દ્વિબંધ હોવો જોઈએ, શુદ્ધ દ્વિબંધ હોવો જોઈએ નથી, એની ગેરહાજરી છે. એટલા માટે એ યોગશીલ પ્રક્રિયા નથી કરી શકતો. કારણ કે યોગશીલ પ્રક્રિયામાં દ્વિબંધ તૂટીને એક બંધમાં રૂપાંતર થાય. પણ આ જે 139 પિકોમીટર કાર્બન કાર્બન વચ્ચે બંધ લંબાઈ છે એના કારણે દ્વિબંધ શુદ્ધ નથી અને સરળતાથી તૂટી શકતો નથી. એટલા માટે યોગશીલ પ્રક્રિયા આપી શકતો નથી. ઓકે, તો જો એ વસ્તુ અહીંયા સમજાય છે કે ક્ષ-કિરણ વિવર્તનના પરિણામો સૂચવે છે કે બધી જ કાર્બન કાર્બન બંધ લંબાઈ 139 પિકોમીટર છે. જે કાર્બન કાર્બન એક બંધ લંબાઈ 154 પિકોમીટર અને કાર્બન કાર્બન દ્વિબંધ લંબાઈ 133 પિકોમીટરની વચ્ચે છે, એટલે મધ્યવર્તી છે. આમ બેન્ઝીનમાં શુદ્ધ દ્વિબંધની ગેરહાજરી સામાન્ય પરિસ્થિતિમાં બેન્ઝીનમાં યોગશીલ પ્રક્રિયા થતી રોકે છે. આમ આ બાબત બેન્ઝીનની અસામાન્ય વર્તણૂકનું સ્પષ્ટીકરણ કરે છે. તો આ તમે અહીંયા ઘડી આ બે કારણો સમજાઈ શકો. એટલે આ જે પેરેગ્રાફ છે બંને, આ બી આઈએમપી અને આ બી આઈએમપી બંને કરી શકાય, કારણ કે એક્ઝામમાં એમાંથી આવી શકે. હવે આપણે જોઈએ યુકેલનો નિયમ શું છે. તો યુકેલે 3 પોઈન્ટ કીધા આપણને. પહેલું કે 6 કાર્બનનું જે બેન્ઝીનનું બંધારણ છે એ સમતલીય છે, એટલે એક જ સમતલમાં છે, એટલે સમતલીયતા. નંબર 2, વલયમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વિસ્થાનીકરણ, જે પાઈ ઇલેક્ટ્રોન જે વિસ્થાનીકૃત થયેલા છે. નંબર 3, વલયમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2
કેટલી છે? 4n+2 એની સંખ્યા છે. એટલે કે તેઓ એરોમેટિક ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય. અહીંયા n શું છે? તો કે n બરાબર વલયની સંખ્યા, કેટલી રિંગ છે એ. જેમ કે આ હું બેન્ઝીન દોરું છું, બેન્ઝીનમાં કેટલા વલય છે? એક જ. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા મારે શોધવી છે, તો મૂકું 4n+2, એક જ રિંગ છે એટલે એનની જગ્યાએ એક મૂકો એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન થાય બેન્ઝીનમાં. બેન્ઝીનમાં પાઈ ઇલેક્ટ્રોન કેટલા? 6. હવે હું બીજું સ્ટ્રક્ચર ડ્રો કરું. આ મેં દોર્યું નેપ્થેલિન. પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો કે 4n+2. એની જગ્યાએ કેટલી અહીંયા બેન્ઝીન વલય છે? તો કે આ 1 અને 2, એટલે તમારે 2 મૂકવાના. 4 દુ 8, 8 વત્તા 2 10, એટલે કેટલા પાઈ ઇલેક્ટ્રોન આવે? 10 પાઈ ઇલેક્ટ્રોન આવે. ઓકે, તો જો અહીંયા સમજાવ્યું છે. બેન્ઝીનમાં એક જ વલય છે, સાયક્લોપેન્ટાડાયનિલમાં બી એક વલય છે અને સાયક્લોહેપ્ટાટ્રાઇનાઇલમાં બી એક વલય છે. એટલે n બરાબર 1 માટે 6 પાઈ ઇલેક્ટ્રોન આવે. એ જ રીતે નેપ્થેલિન n બરાબર 2 માટે કેટલા છે વલય? 2 વલય છે એટલે n બરાબર 2 માટે 10 પાઈ ઇલેક્ટ્રોન. એન્થ્રેસિનમાં 3 વલય આવે. એ જ રીતે ફિનાન્થ્રીનમાં બી 3 વલય આવે એટલે n બરાબર 3 માટે 14 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે. કારણ કે 4n+2માં કિંમત મૂકીએ તો આપણને એ રીતે મળે. ચલો હવે આપણે જોઈએ બેન્ઝીન બનવાની પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી, આ બી તમારી એક્ઝામમાં પૂછાય જ. બેન્ઝીનને કઈ રીતે બનાવી શકાય? પહેલું, એરોમેટિક એસિડમાંથી ડીકાર્બોક્સિલેશન, એટલે કે બેન્ઝોઇક એસિડ લેવાનો. એટલે બેન્ઝોઇન ઉપર તમારે COOH મૂકો એટલે બેન્ઝોઇક એસિડ થાય. એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવાની. અને મેં તમને કીધું હતું કે આ Na છે એ હાઇડ્રોજન OH સાથે છૂટો પડે અને Na એની સાથે જોડાઈ જાય એટલે COONA જોડે બેન્ઝીન અને છૂટું શું પડ્યું? H2O. આ શું બન્યો? સોડિયમ બેન્ઝોઇટ. આ જે સોડિયમ બેન્ઝોઇટ છે એની ફરી આપણે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી આ H છે એ સીધો આ વલયમાં જતા રહે અને આ COONA અને NaO Na2CO3ના સ્વરૂપમાં છૂટા પડે. ઓકે, જુઓ સમજી લો ફરીથી. COOH છે બેન્ઝોઇક એસિડ, એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીએ તો H જતો રહે, COONA બને સોડિયમ બેન્ઝોઇટ. અને ફરી એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીએ તો આ બેન્ઝીન મળે અને Na2CO3 છૂટા પડે. બંનેમાં તમારે એ જ બતાવવાનું છે, CaO પ્લસ NaOH અને ગરમ, અને અહીંયા બી CaO પ્લસ NaOH અને ગરમ. ઓકે, ચાલો એના પછી ફિનોલમાંથી ફિનોલની બાષ્પને ઝિંક પરથી પસાર કરતા રિડક્શન પ્રક્રિયા થાય છે અને બેન્ઝીન મળે છે. એટલે આ OH છે ફિનોલ, એની Zn સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આ ફિનોલ પ્રાપ્ત થાય ZNO. એટલે શું થાય કે આ O છે એ Zn સાથે જતો રહે. O કોની સાથે જતો રહે? Zn સાથે. એટલે ZNO ગયા અને H ક્યાં થઈ જાય? બેન્ઝીન વલયમાં જતો રહે. એ પછી ઇથાઇનની ચક્રીય પોલિમરાઇઝેશન, એટલે 3 મોલ જે ઇથાઇન છે એની મેં પહેલાં બી કરાયું હતું. લાલ તપ્ત લોખંડની નળી સાથે પ્રક્રિયા કરીએ 873 કેલ્વિન તાપમાને એટલે એમાંથી બેન્ઝીન મળે છે. શું મળે છે?
બેન્ઝીન. તે કઈ પ્રક્રિયા હતી. હવે એના ભૌતિક ગુણધર્મ આપણે જોઈએ. શું છે ભૌતિક ગુણધર્મ? તો એવું કહેવાય કે એરોમેટ્રિક હાઇડ્રોકાર્બન સંયોજનો અધ્રુવીય અણુઓ છે. કેવા અણુઓ છે? અધ્રુવીય. નંબર 1. બીજું, સામાન્ય રીતે વિશિષ્ટ વાસ દર્શાવે છે. એમની વિશિષ્ટ વાસ હોય, રગવિહીન પ્રવાહી છે. જેમ કે નેપ્થેલિનની ગોળી આપણે અમુક વાર ટોયલેટમાં બી ક્યાંક મૂકતા હોઈએ છીએ, સફેદ કલરની ગોળી, અથવા તો ઘણીવાર આપણે કપડાની વચ્ચે બી મૂકતા હોઈએ, જેથી એ શું કરે તો કે એવા નાના નાના કીટાણુઓ છે એમને નજીક આવવા દે નહીં. એટલે એનો ઉપયોગ શૌચાલયમાં અને કપડાને સુરક્ષિત રાખવામાં થાય છે. નેપ્થેલિન પાણી સાથે અમિશ્રિત એટલે અદ્રાવ્ય, પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે. ધુમાડાવાળા જ્યોતથી બળે છે. ઓકે, તો આ એના ભૌતિક ગુણધર્મ. હવે રાસાયણિક ગુણધર્મ જોઈએ. રાસાયણિક ગુણધર્મની અંદર આપણે એવું કહી શકાય કે એમાં નાઇટ્રેશન, હેલોજિનેશન, સલ્ફોનેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, આ બધી જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે. જુઓ કઈ રીતે. તો ધારો કે આ બેન્ઝીન છે, એનું આપણે નાઇટ્રેશન કરવાનું છે. શું કરવાનું છે? નાઇટ્રેશન. એટલે આપણે સાંદ્ર HNO3 વત્તા H2SO4 જોઈએ, અને 329 થી 333 કેલ્વિન. તો બેન્ઝીન વલય ઉપર શું મળે આપણને? NO2 બને. એટલે આપણને મળે નાઇટ્રોબેન્ઝીન પ્લસ H2O. એટલે આપણને નાઇટ્રોબેન્ઝીન પ્લસ H2O પ્રાપ્ત થાય. ઓકે, ચાલો. એટલે નાઇટ્રેશન એટલે બેન્ઝીનમાંથી આપણને નાઇટ્રેશન કરીએ તો શું મળ્યું? તો કે નાઇટ્રોબેન્ઝીન. હેલોજિનેશનમાં 2 આવે. જો ક્લોરિનેશન કરીએ તો ક્લોરોબેન્ઝીન, બ્રોમિનેશન કરીએ તો બ્રોમોબેન્ઝીન. ચલો, આ બેન્ઝીન છે, એની Cl2 સાથે પ્રક્રિયા કરીએ, નિર્જળ AlCl3. તો આ Cl બેન્ઝીન ઉપર જાય અને ત્યાંથી એક હાઇડ્રોજન બીજા Clને લઈને છૂટા પડે એટલે HCl છૂટા પડે, અને આ બેન્ઝીનની ઉપર Cl બન્યું એટલે ક્લોરોબેન્ઝીન. જો આપણે Cl2ની જગ્યાએ Br2 વાપરીએ તો અહીંયા આપણને બ્રોમોબેન્ઝીન મળે અને HBr છૂટા પડે. ઓકે, તો આ થયું હેલોજિનેશન. સલ્ફોનેશન એટલે બેન્ઝીનની ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, એટલે એને આપણે લખવું હોય તો H2S2O7 ઓલિયમ તરીકે પણ લખી શકીએ. એટલે બેન્ઝીનનું સલ્ફોનેશન કરીએ એટલે બેન્ઝીન ઉપર SO3H મળે અને H2O છૂટા પડે. શું મળે? SO3H. એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય. એટલે આપણે 3 પ્રક્રિયા જોઈ. કઈ 3 પ્રક્રિયા? કે આ બેન્ઝીન છે એનું નાઇટ્રેશન કરીએ તો આ નાઇટ્રોબેન્ઝીન મળી. એનું ક્લોરિનેશન કરીએ તો ક્લોરોબેન્ઝીન મળ્યું, અને એનું સલ્ફોનેશન કરીએ એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળ્યું. આ 3 પ્રાપ્ત થયા. હવે જોઈએ આપણે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો બેન્ઝીન જોડે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં ક્લોરોમિથેન જો વાપરીએ તો મિથાઇલ બેન્ઝીન મળે. ક્લોરોમિથેન તો ઉપર CH3 મળે એટલે મિથાઇલ બેન્ઝીન, એને ટોલ્યુઇન કહેવાય. અને જો ક્લોરોમિથેનની જગ્યાએ ક્લોરો ઇથેન વાપરીએ તો ઇથાઇલ બેન્ઝીન મળે એટલે
અહીંયા બી લખી શકો, નહીતર તો ઉપર બી લખી શકો C2H5. બંનેમાં HCl છૂટા પડે, પણ નિર્જળ AlCl3ની હાજરીમાં જ થાય. એટલે બેન્ઝીનની ક્લોરોમિથેન સાથે મિથાઇલ બેન્ઝીન અને બેન્ઝીનની ક્લોરોઇથેન સાથે ઇથાઇલ બેન્ઝીન પ્રાપ્ત થાય. ચલો હવે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન, એમાં એસિટોફિનોન મળે. એટલે કે જો બેન્ઝીનની એસાઇલ ક્લોરાઇડ એટલે એસિટાઇડ ક્લોરાઇડ CH3COCl સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી આ બંધ તૂટે, COCH3 અહીંયા જોડાઈ જાય. એટલે બેન્ઝીનની ઉપર COCH3 જોડાઈ જાય એટલે એસિટોફિનોન મળે અને HCl છૂટા પડે, પણ નિર્જળ AlCl3ની હાજરીમાં. અને એ આપણને અહીંયા મળી નીપજ. COCH3 જોડાઈ ગયા, અહીંયાથી આ બ્રેક થયા, COCH3 જોડાઈ ગયા, HCl છૂટા પડે અને એસિટોફિનોન કહેવાય. હવે જ રીતે એસિટિક એનહાઇડ્રાઇડ, આનો મતલબ શું તો કે 2 CH3CO છે અને 1 O છે. એક અહીંયા જોડાય CH3CO, આ જોડાઈ ગયો એટલે એસિટોફિનોન થયો. હવે આની જોડે અહીંયા જોડાય એટલે એક હાઇડ્રોજન છૂટો પડે H, એટલે CH3COOH છૂટા પડ્યા. એટલે અહીંયા બી આપણને મળે તો શું, એસિટોફિનોન, પણ એસિટિક એસિડ આડ પેદાશ તરીકે મળે. તો આટલી 5 પ્રક્રિયાઓ આપણે જોઈ: નાઇટ્રેશન, ક્લોરિનેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. એ સિવાય બેન્ઝીનની 6Cl2 સાથે નિર્જળ AlCl3 અંધકાર અને ઠંડક સાથે પ્રક્રિયા કરીએ તો બેન્ઝીનનું ચક્ર તો ખરા, આમાંથી 6Cl અહીંયા બતાવવાના અને બીજા 6Cl 6 હાઇડ્રોજન સાથે છૂટા પડે એટલે 6 HCl બને. એટલે આ રીતે અહીંયા Cl બતાવી દેવાના, જેને આપણે હેક્ઝાક્લોરોબેન્ઝીન કહીએ. શું કહેવાય? હેક્ઝાક્લોરોબેન્ઝીન. ઓકે, ચાલો. એ જ રીતે એની યોગશીલ પ્રક્રિયા એટલે દ્વિબંધ તૂટીને સિંગલ બંધ બને. બેન્ઝીનની 3H2 સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરીએ તો ટોટલ 6 હાઇડ્રોજન દરેક કાર્બન ઉપર ગોઠવાઈ જાય અને એમાંથી શું બનાવે તો કે સાયક્લોહેક્ઝેન. દ્વિબંધ જતા રહે એટલે બેન્ઝીનમાંથી બને સાયક્લોહેક્ઝેન. આ યોગશીલ પ્રક્રિયાથી દ્વિબંધ દૂર થયા. એ જ રીતે બેન્ઝીનની 3Cl2 સાથે પ્રક્રિયા કરીએ તો 6 ક્લોરીન અલગ અલગ કાર્બન સાથે જોડાઈ જશે. બરાબર? તો આ 6 ક્લોરીન અલગ અલગ કાર્બન સાથે જોડાય, દ્વિબંધ દૂર કરવો પડે. પારજાંબલી કિરણની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ બને. એટલે ઉપર સાયક્લોહેક્ઝેન બન્યું, નીચે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ, જેને ગેમેક્સિન પણ કહેવાય. તો તમને પૂછાય ગેમેક્સીનું બંધારણ દોરો, તો આપણે આ સ્ટ્રક્ચર દોરીને 6 બાજુએ ક્લોરીન બતાવી દેવાના. કોઈ બી હાઇડ્રોકાર્બન પદાર્થનું દહન કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે છે. એટલે બેન્ઝીનનું આપણે દહન કર્યું C6H6નું 15/2O2 સાથે, તો 6CO2 + 3H2O છૂટા પડ્યા. તો આમ કોઈ પણ હાઇડ્રોકાર્બનની સામાન્ય દહન પ્રક્રિયાને આપણે આ સમીકરણ દ્વારા દર્શાવી શકાય. C6Hy X + Y/4O2, એટલે જેટલા કાર્બન હોય એને X લઈ લો, જેટલા હાઇડ્રોજન હોય એને Y લઈ લો, તો XCO2 અને Y/2H2O બને. આ કોમન પ્રક્રિયા આવી ગઈ. તમે બેન્ઝીનમાં મૂકો C6H6 અને આની અંદર તમે Xની જગ્યાએ 6 અને Yની જગ્યાએ 6 મૂકો તો તમારે 15/2 O2 થાય. કાર્બન કેટલા છે? 6, એટલે તમને મળે 6 CO2.
અને હાઇડ્રોજન કેટલા છે? 6, તો તમને મળે 3H2O. તો આ રીતે તમને નિપજ પ્રાપ્ત થાય. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર. સિમ્પલ. એક વિસ્થાપિત બેન્ઝીન એટલે ધારો કે આ બેન્ઝીન છે, એનું વિસ્થાપન કોઈ સમૂહ વડે થયું. ધારો કે ક્લોરીન વડે વિસ્થાપન થયું. હવે એની અંદર પહેલો સમૂહ દાખલ થયા પછી હવે બીજો સમૂહ દાખલ ક્યાં થશે? જેમ કે બીજો સમૂહ ઓર્થો કે પેરામાં દાખલ થાય, અથવા તો બીજો સમૂહ મેટામાં દાખલ થાય. તો નક્કી કોણ કરે? તો કે પહેલો દાખલ થતો સમૂહ કરે. બીજા દાખલ થતા સમૂહને કોઈ ચોઈસ નથી. આ જે Cl પહેલો દાખલ થઈ ગયો ને એ નક્કી કરે કે હવે દાખલ થતો સમૂહ એની નજીક ગોઠવા છે કે એની દૂર ગોઠવા છે. એટલે કહેવાય કે આ જે એક વિસ્થાપિત બેન્ઝીન છે એમાં ક્રિયાશીલ સમૂહને એ સ્થાન બતાવે છે, એટલે સ્થાન નિર્દેશક અસર કહેવાય. ઓકે, તો જુઓ લખ્યું છે, જ્યારે એક વિસ્થાપિત બેન્ઝીનનું પુનઃવિસ્થાપન કરવામાં આવે તો સંભવિત 3 દ્વિવિસ્થાપિત નિપજો સમાન પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. 2 પ્રકારની વર્તણૂક જોવા મળે છે. ઓર્થો અને પેરા નિપજો મુખ્ય નિપજ તરીકે મળે, અથવા મેટા નિપજ તમને મુખ્ય નિપજ તરીકે મળે. તો કે એનો આધાર કોની ઉપર છે? એનો આધાર બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર સમૂહના સ્વભાવ ઉપર નહીં, પરંતુ એટલે જે નવો સમૂહ દાખલ થાય છે એના સ્વભાવ ઉપર નહીં, પરંતુ અગાઉથી વિસ્થાપન પામીને દાખલ થયેલા સમૂહના સ્વભાવ પર રહેલો છે. આને વિસ્થાપકોની સ્થાન નિર્દેશક અસર કહે છે. સમૂહના ઓર્થો અને પેરા અથવા મેટા સ્થાન નિર્દેશકના સ્વભાવ માટેના કારણોની ચર્ચા નીચે કરેલ મુજબ છે. જેમ કે ઓર્થો અને પેરા માટે કીધું છે, જે સમૂહો નવા દાખલ થનાર સમૂહને ઓર્થો અને પેરા સ્થાનનો નિર્દેશ કરે છે તેમને ઓર્થો પેરા સ્થાન નિર્દેશક કહે છે. એટલે કે પહેલો દાખલ થનાર સમૂહ બીજાને ક્યાં ગોઠવવા માટે કે ઓર્થો અને પેરા સ્થાનમાં, તો એને ઓર્થો પેરા સ્થાન નિર્દેશક કહેવાય. ફિનોલનું ઉદાહરણ દ્વારા સમજીએ. ફિનોલમાં OH છે. હવે સમજો, અહીંયા OH અને આ રીતે બેન્ઝીન વલય આપેલું છે. ઓક્સિજનની કુલ આ એક સંયોજકતા અને 2 સંયોજકતા એટલે 4 ઇલેક્ટ્રોન આવી ગયા. એટલે આ 5, 6, 7 અને 8 કુલ 4 ઇલેક્ટ્રોન એની આજુબાજુ બતાવવાના. બતાવ્યા? હવે જુઓ શું થાય. OHમાંથી ઇલેક્ટ્રોન બેન્ઝીનના કાર્બન ઉપર વિસ્થાનીકૃત થશે. એટલે આ જે સૌથી પહેલાં ફરીથી OH આપણે અહીંયા ગાડી 4 ઇલેક્ટ્રોન બતાવી દીધા. હવે શું થાય તો કે આ OH બેન્ઝીન ઉપરના ઓક્સિજન ઉપરના 2 ઇલેક્ટ્રોન બેન્ઝીનમાં જાય એટલે ઓક્સિજન ઉપર આપણે શું કરવી પડે? 2 લાઈન કરવી પડે. તો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોન અહીંયા બતાવીએ તો આ માઇનસ થાય, એટલે અહીંયા દ્વિબંધ કરી દીધા. અહીંયા હવે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 4ની જગ્યાએ 2 છે, એટલે આ ધન થઈ ગયું. અને જ્યાં ગાડી ગયા ત્યાં ઋણ થઈ ગયું. હવે આ કાર્બન છોડી દેવાનો, આ કાર્બન ઉપર આ દ્વિબંધ બતાવી દેવાના, અને એક છોડી દેવાનો ને એક અહીંયા દ્વિબંધ. એ જ રીતે ફરીથી OH અહીંયા પેરા પોઝિશન ઉપર બતાવવાનું, 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા દ્વિબંધ, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા પ્લસ અને આ માઇનસ. આ કાર્બન અને આ કાર્બન છોડી દેવાના એટલે દ્વિબંધ આ રીતે આવે. અને એ જ રીતે ત્રીજામાં OH
2 ઇલેક્ટ્રોન પ્લસ બતાવ્યા, દ્વિબંધ કરીને બેન્ઝીન વલય, અને અહીંયા માઇનસ માઇનસ બતાવીએ તો એક જોડીને અહીંયા અને અહીંયા આવે. બોલો, ક્લિયર? તો આ રીતે તમે બતાવી શકો. અને છેલ્લે આ બંને સ્ટ્રક્ચર તો સમાન જ છે. ઓકે, OH છે, ખાલી 4 ઇલેક્ટ્રોન છે, દ્વિબંધનું સ્થાન બદલ્યું છે. એટલે અહીંયા સ્પષ્ટ થાય આ ઓર્થો પોઝિશન, આ પેરા અને આ પાછી ઓર્થો. તો ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે. એટલે આ પ્રક્રિયા મુખ્યત્વે આ સ્થાનો પર થાય છે. બીજી વસ્તુ કે OH સમૂહ કયો દર્શાવે છે? -I અસર દર્શાવે છે. -I અસર એટલે એ ઇલેક્ટ્રોન આપશે કોને? બેન્ઝીનને. એટલે વલયમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. એટલે -I અસરના કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં એની ઇલેક્ટ્રોન -I અસર એટલે બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચશે. એટલે જો ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચશે તો ઓર્થો અને પેરાની અંદર એની ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય. પરંતુ -I અસર કરતાં સસ્પંદન અસર વધુ જોવા મળે છે. તો સસ્પંદન અસરને કારણે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. એટલા માટે OH સમૂહ બેન્ઝીનના ઓર્થો અને પેરા સ્થાનને સક્રિય કરે છે. અને અન્ય સક્રિયકારક સમૂહના જે ઉદાહરણ છે એ NH2 છે, NHR છે, NHCO3 છે, COCS3 છે, OCS3, CS3 અને C2H5 કે મિથાઇલ અને ઇથાઇલ. એટલે જો લખ્યું છે કે આમ હેલોજન મધ્યમ અક્રિયકારક છે, કારણ કે તેઓની પ્રબળ -I અસરને કારણે બેન્ઝીન વલયની અંદર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. તેના પછીનું વિસ્થાપન મુશ્કેલ બને છે. પરંતુ સહસ્પંદનને કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા એ મેટા સ્થાન કરતાં વધુ હોવાથી તેમાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર સ્થાન નિર્દેશક સમૂહ છે. એટલે Cl ક્લોરો બી ગણો કે OH ગણો, એ બધા કેવા છે? ઓર્થો પેરા સ્થાન નિર્દેશક. એ જ રીતે મેટા સ્થાન નિર્દેશક કોને કહેવાય? તો કે નવો દાખલ થનાર સમૂહ મેટા સ્થાન ઉપર ગોઠવે તો એને મેટા નિર્દેશક સમૂહ કહેવાય. જેમ કે NO2, CN, CHO, COR, COOH, COOR, SO3H વગેરે. જેમ કે નાઇટ્રો સમૂહનું ઉદાહરણ લઈએ તો નાઇટ્રો સમૂહ શું કરે? તો કે બેન્ઝીનમાંથી પોતે ઇલેક્ટ્રોન ખેંચે. તો જુઓ, અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, N દ્વિબંધ છે, અહીંયા N એક બંધો, નીચે બેન્ઝીન બતાવી દીધું. હવે અહીંથી ઇલેક્ટ્રોન 2 અહીંયા ગયા, એટલે અહીંયા કુલ 6 બતાવ્યા. એટલે એ શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. ઓકે, અહીંયાથી ઇલેક્ટ્રોન ગયા એટલે પ્લસ થઈ ગયું. એક છોડીને અહીંયા ને અહીંયા પ્લસ, અને અહીંયા દ્વિબંધ તો મૂકીએ જ છીએ. એના પછી આ N એક બંધો, એક બંધ O, કુલ 1, 2, 3, 4, 5 અને 6, અહીંયા માઇનસ મૂકવાનું. બરાબર, દ્વિબંધ કરીને અહીંયા બેન્ઝીન બતાવવાનું, અહીંયા પ્લસ બતાવવાનું અને 2 અહીંયા બતાવી દેવાના. ઓકે, અને એ જ રીતે ફરીથી ઓર્થો પોઝિશન ઉપર પ્લસ, 2 ઇલેક્ટ્રોન અહીંયા બતાવીને માઇનસ, અને અહીંયા દ્વિબંધ અને અહીંયા દ્વિબંધ એકાંતરે. આ બંને રચના તો સમાન છે, ખાલી દ્વિબંધની પોઝિશન ચેન્જ થઈ. હવે જો અહીંયા સમજાવીએ, અહીંયા બેન્ઝીનમાં એકંદરે ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે, જે પુનઃવિસ્થાપન પ્રક્રિયાને મુશ્કેલ બનાવે છે. એટલે આ સમૂહને અક્રિયકારક સમૂહ કહે છે. પરંતુ એવું કહેવાય કે મેટા સ્થાનની સાપેક્ષે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય છે? સૌથી ઓછી હોય છે. પરિણામે મેટા કરતાં ઓર્થો પેરામાં ઇલેક્ટ્રોન ઘનતા ઓછી, એટલે મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે. એટલે હવે નવો દાખલ થનાર સમૂહ મેટા પોઝિશન ઉપર જશે. એટલે પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ધનિક મેટા સ્થાન તરફ આકર્ષાય છે અને વિસ્થાપન પ્રક્રિયા મેટા સ્થાનમાં થાય છે. તો આ આપણે ઓર્થો પેરા અને મેટા સ્થાન નિર્દેશક અસર વિશે સમજ્યા, અને આ સાથે અહીંયા ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. આજનો આ લેક્ચર મોસ્ટ IMP હતો, તેનું રિવિઝન કરી નાખજો. વધુ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.